13 સપ્ટેમ્બર 2025 થી મંગળ આવશે તુલા રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 13 સપ્ટેમ્બર 2025 થી તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવાનો છે। તો મંગળ ક્યારે ગોચર કરશે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 13 સપ્ટેમ્બર 2025 ની રાત્રે 8 કલાક અને 18 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, તમારા જીવનમાં આનંદ મંગલ થશે કે કેમ, આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના લોકો માટે આ સમયે મંગળ તમારા પ્રથમ અને 8મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા 7મા ભાવમાં થવાનું છે। આ ગોચરના પ્રભાવથી તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે। આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે। કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા લોકો પર કામનું દબાણ અનુભવી શકે છે અને સારી તકોની શોધમાં નોકરી બદલવાનું વિચારી શકે છે। વ્યવસાય કરતા લોકોને તેમના ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે અને નફા અને નુકસાન બંનેની શક્યતા રહે છે। નાણાકીય રીતે જોઈએ તો આવક અને ખર્ચ બંને સરખા થઈ શકે છે, પરંતુ મુસાફરી પર ખર્ચ વધુ તમારા માટે સંભવ બનશે, જેના કારણે નાણાકીય નુકસાન થવાની પણ શક્યતાઓ છે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથીની લાગણીઓને યોગ્ય રીતે સમજી શકશો નહીં, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જીવન સાથીના સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ ઉપર અસર કરી શકે છે। તેથી આર્થિક નીતિને લઈ અને સ્પષ્ટ રહેવું, ચોકસાઈભર્યું વર્તન રાખવું તમારા માટે ખૂબ જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિના જાતકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે। તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા 6ઠા ભાવમાં થવાનું છે। આ ગોચરના પ્રભાવને કારણે તમારા પ્રયત્નોમાં અવરોધો આવી શકે છે, પરંતુ તમે ઉર્જાથી ભરપૂર રહેશો। કારકિર્દીના ક્ષેત્રમાં જો તમે નોકરીમાં છો તો કામનું દબાણ વધી શકે છે અને તમારે તમારા કાર્યનું યોગ્ય આયોજન કરવું પડશે। વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારે તમારા સ્પર્ધકો તરફથી વધુ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તેઓ નવા વ્યાવસાયિક વિચારોને લઈને આવી શકે છે। નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને બચત સામાન્ય રહી શકે છે। અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે, તેથી તમારે સંબંધોને સંચાલિત કરવા માટે કેટલાક ગોઠવણો કરવી પડશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો અસંતુલિત આહારને કારણે પાચન સમસ્યાઓ તમારા માટે વધી શકે છે। આવી સ્થિતિમાં તમારે તમારી ખાવાની આદતોમાં સુધાર કરવો જરૂરી બનશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિના જાતકો માટે આ સમયે મંગળ તમારા 6ઠા અને 11મા ભાવમાં સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા 5મા ભાવમાં થવાનું છે। આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અને વિકાસ વિશે ચિંતા કરી શકો છો, પરંતુ તમને આધ્યાત્મિક માર્ગ દ્વારા પણ લાભ મળી શકે છે। કારકિર્દીની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો નોકરી કરતા લોકોને સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તેઓ નોકરીમાં સંતોષનો અભાવ અનુભવી શકે છે। વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો વ્યવસાયમાં જો તમે સટ્ટા અથવા જોખમી કાર્યોમાં સામેલ છો તો તમે સારો નફો કમાઈ શકો છો, પરંતુ સામાન્ય વ્યવસાયમાં તમને અપેક્ષિત નફો નહીં મળે તેવો ભય છે। આર્થિક રીતે તમે આ સમયે મધ્યમ આવક મેળવી શકશો અને તમારી બચત પણ મર્યાદિત રહેશે।
અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભર્યા ક્ષણો વિતાવી શકો છો, પરંતુ કૌટુંબિક સમસ્યાઓને કારણે અહંકારના સંઘર્ષો થઈ શકે છે, જેને તમારે સમજદારીપૂર્વક સામનો કરવો પડશે. અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે, જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે મંગળ 5મા અને 10મા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 4થા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા રોજિંદા જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહીં રહો અને ક્યારેક તમને પાછળ રહી ગયેલા અનુભવ થઈ શકે છે. કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો આ સમયે તમારે તમારા કામમાં સારું પ્રદર્શન કરી શકો છો અને પોતાનું સારું નામ પણ બનાવી શકો છો. વ્યવસાયના ક્ષેત્રની વાત કરીએ તો તમે તમારી મહેનત દ્વારા સારો નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપી શકશો. આર્થિક રીતે જોઈએ તો તમે તમારા પરિવારની સુખ સુવિધાઓ પર ખર્ચ કરી શકો છો, જે તમને ખુશ કરી દેશે. તમારી બચત પણ વધી શકે છે. તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખાસ ક્ષણો વિતાવી શકશો અને તમારા સંબંધોમાં મીઠાશ પણ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મંગળનું ગોચર દરમિયાન તમે તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખી શકશો, જેના કારણે તમે સારા સ્વાસ્થ્ય અને ઉર્જાનો આનંદ માણી શકશો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે મંગળ 4થા અને 9મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા 3જા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા તમારું ઘર બદલવાનું વિચારી શકો છો. આનાથી તમારા આરામ અને સુવિધાઓમાં વધારો થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો, જો તમે નોકરી કરો છો તો આ સમય દરમિયાન તમે તમારી નોકરી અથવા કાર્યસ્થળ બદલવાનો નિર્ણય લઈ શકો છો અને આ પરિવર્તન તમારા માટે સંતોષકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમે તમારા વ્યાવસાયિક વલણથી સારો નફો કમાઈ શકો છો અને સ્પર્ધામાં આગળ રહી શકો છો. આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહેશે અને તમે વધુ પૈસા કમાઈ શકશો. ઉપરાંત તમે સારી બચત પણ કરી શકશો. અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ વધારી શકશો અને પરસ્પર સમજણમાં પણ સુધારો થશે, જે તમારી સારી વાતચીત શૈલીને કારણે શક્ય બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, જે તમને ખુશ કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો માટે મંગળ તમારા 3જા અને 8મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 2જા ભાવમાં થશે. આ ગોચરને કારણે તમારા ભાગ્યમાં ઘટાડો, નાણાકીય લાભમાં ઘટાડો અને પ્રગતિમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો, જેથી તમને સારી પ્રગતિ અને સંતોષ મળી શકે. વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારા પ્રયાસોથી સફળતા મેળવી શકો છો અને તમારી અપેક્ષાઓ મુજબ નફો કમાઈ શકો છો. વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી પણ શક્ય બને છે. આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહી શકે છે. તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ વધી શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવી રાખશો અને સારા સંસ્કારો અને મૂલ્યોનું પાલન કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો અને તમારા સ્વાસ્થ્યને સારા સ્તરે જાળવી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે મંગળ 2જા અને 7મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા લગ્ન ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે પૈસા કમાવા, પારિવારિક વાતાવરણને ખુશનુમા બનાવવા અને મિત્રોનો વિશ્વાસ જીતવા માટે વિશેષ ચિંતિત રહી શકો છો. કારકિર્દીની વાત કરીએ તો તમે તમારા કાર્યમાં સારી પ્રગતિ કરશો, ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી શકશો અને સફળતા પ્રાપ્ત કરવામાં મોખરે રહી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં જોઈએ તો તમે સારી યોજનાઓ બનાવી અને મોટો નફો મેળવી શકશો અને તેના કારણે તમે સારા નફાની સ્થિતિમાં રહેશો. આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ સારી રહી શકે છે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો અને પરસ્પર સંતોષ પ્રબળ રહેશે. આ સમય તમે ખૂબ જ ખુશ રહી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સારા સ્વાસ્થ્યનો આનંદ પણ માણી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની.
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ તમારા પ્રથમ ભાવ, છઠ્ઠા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 12મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો અને લોન, પૂર્વજોની મિલકત અથવા સટ્ટાબાજીથી લાભ મેળવી શકો છો. કારકિર્દીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો તમે તમારી પ્રગતિ માટે નોકરી બદલવાનું વિચારી શકો છો, પરંતુ આ સમય દરમિયાન તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકશો નહીં તેવો ડર પણ રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ વધુ નફો કમાવવો તમારા માટે સરળ રહેશે નહીં. તમે ફક્ત સામાન્ય સ્તરે જ નફો કમાઈ શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમારા ખર્ચાઓમાં ઘણો વધારો થઈ શકે છે, જે તમને ચિંતાનું કારણ બનાવી શકે છે. તમારી સંપત્તિમાં વધઘટ થઈ શકે છે. અંગત જીવનમાં એવી શક્યતા છે કે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ ન મળે અને પરિવારમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથીની સારવાર પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે, જેના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવ કરી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. ધનુ રાશિ માટે મંગળ 5મા અને 12મા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 11મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અને વિકાસ વિશે ચિંતિત રહી શકો છો. તે જ સમયે એવા સંકેતો છે કે તમને આધ્યાત્મિક માધ્યમો દ્વારા લાભ મળશે. કારકિર્દીની વાત કરીએ તો ધન રાશિના જાતકો નોકરી દરમિયાન તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારી નોકરીમાં અસંતોષ થઈ શકે છે. વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો વ્યવસાયના ક્ષેત્રમાં જો તમે સટ્ટા સંબંધિત કામ કરો છો તો તમે સારો નફો કમાઈ શકો છો, પણ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ. સામાન્ય વ્યવસાયમાં તમને આટલો નફો નહીં મળી શકે. આર્થિક રીતે આ સમય દરમિયાન તમે સરેરાશ રકમ કમાઈ શકશો અને એવી શક્યતા છે કે તમે અમુક હદ સુધી બચત કરવામાં પણ સફળ થશો. તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી ક્ષણો વિતાવશો, પરંતુ પારિવારિક સમસ્યાઓને કારણે તમારે કેટલાક સમાધાન કરવા પડી શકે છે, કારણ કે અહંકાર સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડી શકે છે, જેના કારણે ખર્ચનો બોજ વધી શકે છે અને ચિંતા તમને સતાવી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે મંગળ 4થા અને 11મા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 10મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા કાર્ય પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો અને પ્રગતિ તરફ આગળ વધી શકો છો. આ ઉપરાંત તમારા પરિવારમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે. મકર રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ તો તમને નોકરીમાં નવી તકો મળી શકે છે, જે તમને સંતોષ અને સફળતા અપાવશે. ઉપરાંત તમે આ સમય દરમિયાન મુસાફરી પણ કરી શકો છો. વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારો નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપવામાં સફળ થઈ શકો છો. નાણાકીય રીતે જોઈએ તો આ તમારા માટે પૈસા કમાવા અને સંતોષ મેળવવાનો સમય છે. તમે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકો છો. અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશો અને તમારા મીઠા શબ્દોથી તેમનો વિશ્વાસ જીતી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જે તમારી ઉર્જા અને ઉત્સાહને કારણે શક્ય બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે. તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા 9મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો જો તમે નોકરી કરતા હો તો તમે તમારી નોકરીમાં ખૂબ જ સારું કામ કરશો. પરિણામે તમે તમારા કામમાં સારી ઓળખ બનાવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં જો તમારો પોતાનો વ્યવસાય છે તો તમે વ્યવસાય માટે મુસાફરી કરશો અને સારો નફો મેળવશો. આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો છે, કારણ કે તમે સારા પૈસા કમાવશો અને તમારા પાસે પૈસા બચાવવાનું સરળ રહેશે. પ્રેમ જીવનમાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથીનું દિલ જીતવામાં સફળ થશો, કારણ કે તમે તેને તેના કામમાં સંપૂર્ણ સહયોગ આપતા જણાશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ તમારામાં રહેલી દ્રઢતા અને દ્રઢ નિશ્ચયને કારણે શક્ય બનશે. હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની.
મીન રાશિના જાતકો માટે મંગળ બીજા અને 9મા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં ગોચર એ તમારા 8મા ભાવમાં થશે. આ ગોચરના પ્રભાવને કારણે તમારે તમારા સખત પરિશ્રમ અને પ્રયત્નોમાં વધુ અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારે પૈસા સંબંધિત સમસ્યાઓ અને અંગત જીવનમાં પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો જો તમે કામ કરી રહ્યા છો તો વધુ સારી તકો અને સંતોષ મેળવવા માટે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. વ્યવસાયના ક્ષેત્રમાં તમને અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમને ઓછી તકો મળવાની શક્યતા છે. જોકે તમને પૂર્વજોની મિલકતમાંથી લાભ મળશે. નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમયે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે સમજદારીપૂર્વક વર્તવું પડશે અને સંબંધોમાં વધુ સારી રીતે સુમેળ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તમે પરેશાન અને નાખુશ અનુભવી શકો છો. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 13 સપ્ટેમ્બરથી મંગળનો ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.